ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશને સોંપવાના નિર્ણયના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. કુલપતિ નિર્જા ગુપ્તા ઓફિસમાં હાજર ન હોવાથી એનએસયુઆઈએ રામધૂન બોલાવી. કુલપતિને જ રજૂઆત કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અડગ જોવા મળ્યા. અડધો કલાકનો સમય કુલપતિને આપવામાં આવ્યો, પરંતુ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીમાં હાજર ન થતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ કુલપતિના ઘરે પહોંચી ગયા. કુલપતિ નિર્જા ગુપ્તાના બંગલા પાસે સિક્યુરિટી કેબિન પર ચડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કુલપતિ રાજીનામું આપે તેવા નારા પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ લગાવ્યા. એનએસયુઆઈનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશીષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. આ સાથે જ આશીષ અમીનનું સિન્ડિકેટ સભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે તેવી માંગ છે, જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાર્ડની કેબિન પર ચડીને એનએસયુઆઈના કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા. તે બાદ પણ ગેટ પાસે બેસી વિરોધ દર્શાવતા પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. એક બાદ એક એનએસયુઆઈના કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આ રીતે એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કરતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે રીતે બે યુવકોએ બોલાચાલીમાં આધેડને ધક્કો માર્યો અને દાદાનો ગયો જીવ. અમદાવાદના મેમનગર વાળીનાથ ચોક પાસે એક દુકાન પાસે નાથસિંહ રાઠોડનો પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ સાથે કોઈ બાબતે ઝઘડો થયો. રાત્રિના 10:50 આધેડ દુકાને આવ્યા હતા, ત્યારે દુકાનમાં ઉભેલા પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ કેમ આવો છો કેમ કહીને બોલાચાલી કરી. ત્યારે નાથસિંહે સામે જવાબ આપતા બંને યુવકો ગુસ્સે ભરાઈ ગયા. આધેડનું ગળું દબાવી તેને ધક્કો માર્યો, જેથી આધેડે સંતુલન ગુમાવતા નીચે પટકાયા. નીચે પડતા જ આધેડનું મોત થયું. આ અંગેની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી છે. સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે તસ્કરો બેફામ બની રહ્યા છે. થાન નવગામ રોડ પર એક જ રાતમાં 3 દુકાનમાં ચોર ત્રાટક્યા હતા. 3 થી 4 બુકાનીધારી તસ્કરો કરિયાણા સહિતની દુકાનમાં પ્રવેશ્યા હતા. 3 દુકાનમાં હાથફેરો કરીને કુલ 70,000થી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 થી 4 બુકાનીધારી તસ્કરો કરિયાણા સહિતની દુકાનમાં પ્રવેશ કરી રહ્યા છે, શટર તોડી અંદર પ્રવેશે છે અને બાદમાં ગલ્લામાંથી રોકડા અને અન્ય સામાનની ચોરી કરી રહ્યા છે. થાનમાં ચોરીથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ તરફ વડોદરાના માંડવી રોડ પર આવેલા ચકાભાઈ જ્વેલર્સના શોરૂમમાં ગઠિયાઓએ પ્રવેશીને ચોરી કરી. ગ્રાહકના સ્વાંગમાં આવીને પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ